રોજ શાકમાં શું બનાવવું એ વિચારી કંટાળો આવે છે. રીંગણ, બટાટા, ટામેટા, ભીંડા આ બધા શાક ખાઈ કંટાળી ગયા છો તો આજનું આ શાક ટ્રાય કરો. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. આજનું આ શાક બનાવવા માટે 2 મરચાંને કાપી લીધા છે, 1 ઇંચ આદુનો ટુકડો અને 3 થી 4 લસણની મોટી કળી લીધી છે. હવે આ બધું વાટી લઈશું. આ શાક બનાવવું એકદમ ઇઝી છે. જેને નહીં આવડતું હોય એ પણ એકદમ સ્વાદિષ્ટ આ શાક બનાવી શકશે. તો આ રીતે આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ રેડી કરી લઈશું. ત્યારબાદ 2 થી 3 નંગ ઝીણી ડુંગળી સમારી લઈશું. તો ડુંગળીને આપણે એકદમ આ રીતે ઝીણી સમારવાની છે. હવે કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દઈશું. તો મેં અહીં મોટો 1 થી 1.5 ચમચા જેટલું તેલ મૂક્યું છે. એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું. ત્યારબાદ એમાં થોડીક હિંગ એડ કરી લઈશું. હવે આપણે જે ડુંગળી સમારીને રાખી છે એ ડુંગળી આમાં એડ કરી લઈશું અને ડુંગળીને સહેજવાર માટે સાતળી લઈશું. હું મારી ચેનલ પર હંમેશા ઇઝી રેસીપી બતાવું છું અને એ પણ ઘરના સામાનમાંથી જ બની જાય એવી હોય છે. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો, જેથી કરીને તમને મારા બીજા વિડીયોની પણ નોટિફિકેશન મળતી રહે. તો હવે ડુંગળી સતળાઈ ગઈ છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો આપણે જે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે એને આમાં એડ કરી લઈશું. હવે આ પેસ્ટને પણ આપણે મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે સાંતળી લઈશું. તો આદુ, લસણ, મરચાંની પેસ્ટ અને ડુંગળીને આપણે થોડા ફૂલ ગેસ પર જ સાંતળીશું, જેથી કરી એ 1-2 મિનિટમાં જ એકદમ સતળાઈ જશે. ત્યારબાદ એમાં અડધી ચમચી હળદર, પોણી ચમચી મરચું, 1 ચમચી ધાણાનો પાવડર અને 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. ત્યારબાદ એમાં મોટી 1 ચમચી જેટલો ગોળ એડ કરી લઈશું અને આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, મારો અહીં થોડો વિડીયો સ્કીપ થઈ ગયો છે. આમાં મેં સ્વાદ મુજબ મીઠું પણ એડ કર્યું છે, તો એ પણ કરી લેવું. આ રીતે બધા જ મસાલાને સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું અને સહેજવાર માટે સાંતળી લઈશું. એટલે કે લગભગ 30 સેકન્ડ માટે આપણે એને સાંતળવાના છે. અને હવે આમાં 2 ટામેટાની પ્યુરી એડ કરીશું અને તેને પણ હલાવી સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ પ્યુરીને આપણે ઢાંકી 2 મિનિટ માટે ચડવા દઈશું અને 2 મિનિટ બાદ આપણે ફરીથી એને ખોલી બરોબર હલાવી લઈશું. તો ટામેટા એકદમ મેલ્ટ થઈ ગયા છે અને પ્યુરી આપણી સરસ ચડી ગઈ છે. તો હવે એમાં થોડું પાણી એડ કરી લઈએ અને આની રસાવાળી તરી તૈયાર કરીશું. પાણી નાખ્યા બાદ આપણે એકવાર એના મસાલા ચેક કરી લઈશું. અહીં મારી તરી પરફેક્ટ બની છે, પણ જો કોઈ મસાલા ઓછા વધતા લાગતા હોય તો તમે કરી શકો છો. અને પછી આપણે આને 1 મિનિટ માટે ઉકળવા દઈશું અને જ્યારે એ આ રીતે ઉકળી જાય એટલે આપણે ગેસના ફ્લેમને બંધ કરી લઈશું અને એમાં લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. આ તરીને તમે સેવ, ચવાણું, સિંગ ભુજિયા, ગાંઠિયા કોઈ બી વસ્તુ સાથે સર્વ કરી શકો છો. તો આ તરીને હું ગાંઠિયા સાથે સર્વ કરીશ. તો તેના માટે એક બાઉલમાં ગાંઠિયા લઈ લઈશું અને એમાં ઉપરથી તરી આ રીતે રેડી દઈશું અને તેને હલાવી સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ખાવામાં આ શાક એકદમ સ્વાદિષ્ટ લાગે છે. જો કોઈને ના આવડતું હોય એ પણ આ શાકને એકદમ પરફેક્ટ બનાવી શકશે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.